તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારાનો વિરોધ. મહેસાણામાં આઈએમએ ગુજરાતે ફી વધારાનો વિરોધ કર્યો. આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા સીએમને પત્ર લખી ફી વધારો પરત ખેંચવાની માંગ કરી. ફી વધારો વાલીઓને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક હોવાનો પત્રમાં ઉલ્લેખ થયો છે. આઈએમએના નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ નાયકે ફી વધારાને બોજ સમાન ગણાવ્યો છે. આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા MBBS અને MD કરતા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટેની જે ફી હતી મેનેજમેન્ટ કોટાની અને અન્ય, એમાં 7%થી 12%નો વધારો કર્યો છે. આજની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, એમના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે આજે આટલી બધી મોટી તોતિંગ વધારો થતો હોય, 15 લાખ 17 લાખ જેવી ફી ભરવાની હોય, તો હોશિયાર વિદ્યાર્થીઓ, મેરિટિશ વિદ્યાર્થીઓ પણ આર્થિક રીતે પછાત છે એવા વિદ્યાર્થીઓને મોટી તકલીફ પડશે. અને આપણા ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી, આજે 42 મેડિકલ કોલેજ થઈ છે. એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ.